નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે 12મો અધ્યાય સાંભળીશું, સાથે જ પુરુષોત્તમ માસની એક વાર્તા પણ કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ દ્વાદશો અધ્યાય. મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શિવજીના અંતર્ધ્યાન થયા પછી મેઘા શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને તે થોડા સમય પછી મૃત્યુ પામી. આ અરસામાં આત્મકલ્યાણ તેમજ સમસ્ત જગતના કલ્યાણ માટે યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાંથી એકાએક કાંચન મરણી કુમારિકા કન્યા પ્રકટ થઈ અને આ કન્યા તે જ દ્રૌપદી. પણ એ સમયે તે દ્રૌપદી નહીં પણ રાજા યજ્ઞની પુત્રી યોગની હતી. પાછળથી તે પાંચાલ દેશના રાજા દ્રુપદની પુત્રી બની. તે પાંચાલી દ્રૌપદી તરીકે ઓળખાય તે અગાઉ તેને કૃષ્ણ નામે પણ ઓળખવામાં આવી. પુરુષોત્તમ નામનો વ્રતો તથા પુણ્યદાન કરવાથી પૂર્વભવે અનિચ્છા દાખવનાર ઋષિકન્યા મેઘા અને બીજા અવતારમાં દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ. ત્યારે દ્રુપદ રાજાએ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુનને મત્સ્ય મેઘ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની અને ત્યાર પછી પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા. રાજપાટ ખોયું અને તે ઝૂકટામાં તેઓ દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દુર્યોધનના કહેવાથી દ્રૌપદીને ઘેસ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કર્યો. અને આ બધું દુઃખનું કારણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતો. આવો ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સઘળા દુઃખો દૂર થશે. તમે ખોયેલ રાજપાટ અને સુખ શાંતિ પાછા મળશે. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે આપ જ અમારા રક્ષક છો. અમે આપને ચરણે આવ્યા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના સૂચનને માન્ય કરી યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને પુરુષોત્તમ માસમાં વ્રત કરવા કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ બધા આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા અને આથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું મળ્યું અને પુરુષોત્તમ માસ વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. ઇતે શ્રી બ્રહ્મનારદ પુરાણો પુરુષોત્તમ મહાત્મયનો મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું કે જેમાંથી આજે આપણે ભોળી ભરવાડની વાર્તા સાંભળીશું. જાનપુર નામે એક ગામ. ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી. 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડ રહે અને ભોળી એનું નામ. નામ પ્રમાણે સાવ ભોળી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ. આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નાવા જાય અને વાર્તા સાંભળી વ્રત પૂર્ણ થતા ઉજવણાનો દિવસ આવ્યો અને ભોળી મૂંઝાણી કે દાન દેવા કાંઈ છે નહીં. વળી ઘરમાં નથી લોટ કે નથી ગોળ, નથી ઘી કે નથી તેલ. બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. એટલે ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ જમવા આવશો ને? જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોમાગી દક્ષિણા મળે તો કેમ ના આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી તો ઉદાસ થઈ ગઈ. ભૂદેવે, હું તો સાવ ગરીબ છું. આખા જન મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ખેસ છે અને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણ તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. જિંદગીમાં પહેલી વાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યા.
ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ કે ભક્તની ભોઠપ એ ભગવાનની ભોઠપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘરે આવ્યા. ખંભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા કે માં, તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારા ઘેરે જમીશ. મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજના રેડ થઈ ગઈ. તરત જ સીધું આપ્યું. ભગવાને જાતે ઘેસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘરે લઈ જાઓ, તમારું દાળ દર ફીટી જશે. ભોળીએ ગાસડી બાંધી. પછી જ્યાં ઊંચે નજર કરે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી લેતી ઘેરે આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભીસ થઈ ગઈ. ઘેસીની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે અને ત્યાં જ એની નજર આંબળાની ઘાસડી પર પડી. એમાં અંજવાળું જોઈને એને ઘાસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના તો વલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું એવી કેવી આંધળી, પ્રભુને ઓળખી ન શકી. ધિક્કાર છે મને, મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી છે. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. અને ભોળીના દઢ સંકલ્પ જોઈને પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માંગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે છોડ્યા, દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે, ભૂદ્રો કાયા થાય. પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા. એવું જ તમારું વ્રત કરનાર, વિડીયો જોનાર, સાંભળનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ અમારી આપના ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જ્યારે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, શુદ્ધ પ્રેમ હોય, તો ભગવાન તેનાથી અવશ્ય પ્રસન્ન થાય છે. વ્યક્તિ ગરીબ હોય અને જો તેનું હૃદય સાફ હોય તો ઈશ્વર તેને ક્યારેય એકલા મૂકતા નથી. એટલે કે ભગવાન પોતાના ભક્તની મુશ્કેલી ભાંગવા માટે હંમેશા તૈયાર જ રહે છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 12મો અધ્યાય સાંભળ્યો અને ભોળી ભરવાડની વાર્તા સાંભળી. એટલે આવી રીતે આપણે નિત્ય એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. જો આપ આ પુરુષોત્તમ માસમાં બીજું કંઈ કરી શકતા ન હોય તો અમારી સાથે આ વાર્તા કથા સાંભળો છો તો પણ પુરુષોત્તમ માસના ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.